નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. તો ચાલો શરૂ કરીએ. જો મહાભારતને આપણે મોટા ભાગે એક મહાન યુદ્ધની ગાથા તરીકે જ ઓળખીએ છીએ, બરાબર ને? પણ એનાથી એ ઘણું વધારે છે. એ તો જીવન જીવવાની કળા શીખવતું એક શાશ્વત જ્ઞાન છે. આજે આપણે એના પાનાઓમાંથી એ સમજવાની કોશિશ કરીશું કે આપણા જીવનનું સૌથી મોટું યુદ્ધ એ ખરેખર ક્યાં લડાય છે. ક્યારેક એવો વિચાર આવે છે ને કે શું આપણું જીવન ખરેખર એક યુદ્ધ છે, એક સતત ચાલતો સંઘર્ષ? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછે છે, અને મહાભારત પાસે આનો બહુ જ ઊંડાણપૂર્વકનો જવાબ છે. અને અહીં આ આખી વાતનો સાર આવી જાય છે. સૌથી મોટું યુદ્ધ એ બહાર નથી, કોઈ બીજા સાથે નથી, એ તો આપણી પોતાની અંદર ચાલી રહ્યું છે. રોજ દરેક ક્ષણે આપણા મનની અંદર એક લડાઈ ચાલતી જ હોય છે. એટલે જ કુરુક્ષેત્ર માત્ર જમીનનો એક ટુકડો નથી જ્યાં ઐતિહાસિક લડાઈ લડાઈ. ના, એ તો આપણા મનનું પ્રતીક છે. એક એવું યુદ્ધ ક્ષેત્ર જ્યાં એક તરફ ભય છે તો બીજી તરફ હિંમત, એક તરફ કર્તવ્ય છે તો બીજી તરફ મોહ. સાચા અને ખોટા વચ્ચેની આ ટક્કર સતત ચાલ્યા જ કરે છે. અને આમાં એક બહુ જ મહત્વનું સત્ય છુપાયેલું છે. આ જે અંદરની લડાઈ છે ને, એનાથી ભાગી છૂટવું એ કોઈ ઓપ્શન જ નથી. જીવનનું સાચું સત્ય તો એ છે કે આ યુદ્ધનો સામનો કરવો પડે છે. પણ કેવી રીતે? સમજદારીથી અને ધર્મના માર્ગ પર ચાલીને. ચાલો આ વાતને સમજવા માટે અર્જુનનું ઉદાહરણ લઈએ. અર્જુન માત્ર એક પાત્ર નથી, એ તો આપણા સૌનું પ્રતિબિંબ છે. જ્યારે પણ આપણે જીવનના કોઈક એવા નિર્ણાયક મોડ પર આવી જઈએ જ્યાં શું કરવું એ જ ના સમજાય. જરા વિચારો, જે દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર હતો એના હાથ પણ યુદ્ધ પહેલા ધ્રુજવા લાગ્યા હતા, એને પણ નબળાઈ અનુભવાઈ હતી. આ શું બતાવે છે? એ બતાવે છે કે ડર લાગવો કે નબળું પડવું એ બહુ સ્વાભાવિક છે. મોટામાં મોટો યોદ્ધા પણ ક્યારેક ડગમગી શકે છે. આ જ વાત આ કથાને આટલી વાસ્તવિક બનાવે છે. અને બસ એ જ ક્ષણે શ્રી કૃષ્ણ અર્જુનને જીવનનો સૌથી મોટો મંત્ર આપે છે. અને એમની આ સલાહ આજે પણ એટલી જ સાચી છે. જ્યારે પણ નિર્ણયો લેવા અઘરા લાગે કે પરિસ્થિતિઓ મુશ્કેલ બને, ત્યારે જવાબદારીમાંથી ભાગવાને બદલે પોતાનું કર્તવ્ય શું છે એ ઓળખીને આગળ વધવું એ જ સાચો માર્ગ છે. આપણે અર્જુનની મૂંઝવણ તો જોઈ, પણ હવે સવાલ એ છે કે એનો અસલી દુશ્મન કોણ હતો? શું સામે ઉભેલા કૌરવો? વેલ, મહાભારત આપણને શીખવે છે કે સાચા દુશ્મનો યુદ્ધના મેદાનમાં નહીં પણ આપણી અંદર જ છુપાયેલા હોય છે. કૌરવોનું ઉદાહરણ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમની હારનું કારણ માત્ર પાંડવોની તાકાત નહોતી. એમની હારનું મુખ્ય કારણ તો એમનો પોતાનો અહંકાર, એમનો લોભ અને એમનો અન્યાય હતો. આ બતાવે છે કે આપણી અંદર રહેલા દુર્ગુણો જ આપણા સૌથી મોટા દુશ્મન છે. આપણી આદત હોય છે, ખરું ને? જ્યારે પણ કંઈ ખોટું થાય ત્યારે આપણે તરત જ બીજા પર કે સંજોગો પર દોષ ઢોળી દઈએ છીએ. પણ મહાભારત આપણને જાણે એક અરીસો બતાવે છે અને કહે છે કે બહાર નહીં, અંદર જુઓ. કારણ કે આપણી અસલી લડાઈ તો અહંકાર, લોભ, ડર અને ઈર્ષા જેવા શત્રુઓ સાથે છે. આ જ એ વસ્તુઓ છે જે આપણને ખરેખર હરાવે છે. ઓકે, તો જો અંદર દુશ્મનો હોય તો પછી એમની સામે લડવા માટે શસ્ત્રો પણ હોવા જોઈએ, રાઈટ? તો ચાલો જોઈએ કે આ આંતરિક યુદ્ધ જીતવા માટે આપણા સૌથી શક્તિશાળી હથિયાર કયા છે. તો આ રહ્યા આપણા શસ્ત્રો. ધૈર્ય, જે આપણી ઢાલ બનીને દરેક મુશ્કેલીમાં રક્ષણ કરે છે. સત્ય, જે એક હોકાયંત્રની જેમ આપણને સાચો રસ્તો બતાવે છે. અને કર્તવ્ય, જે રસ્તો છે જેના પર આપણે ચાલવાનું છે. પાંડવોએ આ જ શસ્ત્રોનો ઉપયોગ કરીને અંતે વિજય મેળવ્યો હતો. આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે જીવનના આ યુદ્ધમાં જીત કોને કહેવાય? શું એનો અર્થ બીજાને હરાવી દેવાનો છે? મહાભારત આપણને શીખવે છે કે જીવનમાં આવતા પડકારો આપણને ડરાવવા કે તોડવા માટે નથી આવતા, પણ આપણને ઘડવા માટે આવે છે. જેમ સોનાને શુદ્ધ થવા માટે આગમાં તપવું પડે છે, એમ દરેક મુશ્કેલી આપણને વધુ મજબૂત અને સમજદાર બનાવવાની એક તક છે. અને આ વાક્યમાં જ આખી વાતનો સાર છે. સાચી જીત કોઈ બીજા પર પ્રભુત્વ મેળવવામાં નથી, પણ પોતાની જાતને વધુ સારી બનાવવામાં છે. પોતાની નબળાઈઓ પર જીત મેળવીને પોતાને ઊંચા ઉઠાવવામાં છે. સફળતાની આ એક સંપૂર્ણપણે નવી જ વ્યાખ્યા છે. તો પછી સાચો વિજેતા કોણ છે? આ જ્ઞાન મુજબ
સાચો વિજેતા એ છે જે દરેક પરિસ્થિતિમાંથી કંઈક ને કંઈક શીખે છે, જે પોતાના કર્મોની શક્તિમાં વિશ્વાસ રાખે છે અને સૌથી અગત્યનું, જે પરિણામની ચિંતા કર્યા વગર તેને પરમ શક્તિ પર છોડી દે છે. અને અંતે આ પ્રાચીન જ્ઞાન આપણને એક અંતિમ પ્રશ્ન સાથે છોડી જાય છે. આ બધી ચર્ચા પછી આ સવાલનો જવાબ ક્યાંય બહાર નથી શોધવાનો, એ તો પોતાની અંદર જ શોધવાનો છે. આપણા પોતાના જીવનના कुरुक्षेत्रમાં સાચી जीतનો अर्थ શું હશે? तो लाइक करने से @mythology भारत को पता चल जाएगा कि कितने लोगों ने ये वीडियो लाइक किया है. इसलिए अगर आपको वीडियो पसंद आया है तो इसे लाइक करना न भूलें.